તો આઈએમએના વિરોધ બાદ આયુર્વેદિક કાઉન્સિલના પ્રમુખની સ્પષ્ટતા, અમારા પ્રેક્ટિસના કાયદા મુજબ કોઈ પણ તકલીફ ન પડે એવા પ્રકારના અમારા પ્રયાસ રાજ્યના 27,000 આયુર્વેદિક તબીબોને વર્ષોથી અનેક મુશ્કેલીઓ અને પ્રશ્નો. આયુર્વેદિક તબીબો રાજ્યમાં ગરીબ અને મધ્યમ વર્ગની કરે છે સેવા. આયુર્વેદિક તબીબો ગામડાઓમાંથી દર્દીઓને રિફર કરે છે તેવી સ્પષ્ટતા કરી છે. ગુજરાત આયુર્વેદ કાઉન્સિલના 27,000 ડૉક્ટર વતી અમે સરકારમાં અમુક રજૂઆત કરી કે ભાઈ ક્લિનિકલ એસ્ટાબ્લિશમેન્ટ એક્ટ હેઠળ અમારા પ્રેક્ટિશનરોને કારણ વિના કનડગત ન થાય એનું ધ્યાન રાખવા વિનંતી. સરકારે એનો ખૂબ જ સારો પ્રતિભાવ આપેલ. જે આયુર્વેદ પ્રેક્ટિશનરો છે એ પોતાના બંધારણ મુજબ જ્યારે કોલેજમાં હોય, ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટીની અંડરમાં કોલેજમાં અમે જે સિલેબસમાં ભણ્યા હોય એનું જ અમારે ખાસ કરીને ડૉક્ટર થયા પછી ઇમ્પ્લિમેન્ટ કરવાનું હોય. અને ડૉક્ટરમાં ગુજરાત મેડિકલ પ્રેક્ટિશનર એક્ટ 1963નું બંધારણ 27,000 ડૉક્ટરને લાગુ પડતું હોય. NCISM એક્ટ 2020 જે અમારું સુપ્રીમ બોર્ડ છે એનું બંધારણ અમને લાગુ પડતું હોય. દરેક જગ્યાએ આપ પણ જોઈ શકશો કે અમારા પ્રેક્ટિશનરો 50 રૂપિયાથી માંડીને 200 રૂપિયામાં ગરીબ અને મધ્યમ વર્ગના જે દર્દીઓ છે તેની સેવા રૂપે આ પ્રેક્ટિસ કરતા હોય છે અને પોતાની રોજીરોટી જાળવે છે. અને ખાસ કરીને સરકારની હેલ્થ સિસ્ટમમાં ખૂબ જ પૂરક બનતા હોય છે, કારણ કે માન્ય ડૉક્ટરો છે.